બાપા મને અહીંથી ફટાકડા લઈ દો બાપા. તારો હગો કેટલા મોંઘા છે તને ખબર છે? આરામ સાની માની નો લઈ જાવ રસ્તાનો માલ સસ્તામાં હાલો લઈ જાવ એકવાર ના પડી મારી પાછો આવ્યો આરામ સાની માની નો. અરે બેટા એવું છે ફટાકડામાં હું છે તું આટલો બધો વેન કરે? બાપા મને ઓલા ફટાકડામાં બહુ મજા આવે. સ્પાર્ક થાય તી કરે તો મને બહુ ગમે. આટલું જ ને. સરખું કરીને વેલ્ડિંગ આમ હોય. આમ નવરું નથી બેવું, હાલો મારી ભેગા. અને આમ જોવો, આ બધું હાઈન તાઈન તમારે સાફ થઈ જવું જો, આયા કઈ રહેવું ન જોઈએ. હા કાંઈ વાંધો નહીં, બધું થઈ જાય છે. શેઠ ઉપાધિ કરો માં કાંઈ નહીં રહે હો. અરે જવા દે, શેઠ આવશે ખારા થશે. આ બેટા ક્યારું ના સાફ કરે છે. તો મિત્રો, જે મારા સવાલનો પહેલા જવાબ આપશે એને હું 500 રૂપિયા આપીશ. આ રૂમાલ કોનો છે? મારો છે. હાલો સરપંચ. હા બોલો ને. અરે ભલા માણા, વાદળાનું કાક કરો ને, માથે થઈને વયા જાય છે. વરહોતા તો છે નહીં. પણ એમાં હું શું કરું? હવે તમને મત હું કરવાને દીધા છે? અરે ભાઈ ઈ કઈ થોડું મારા હાથમાં છે, ઈ તો ઉપરવાળાના હાથમાં છે. હવે ચૂંટણી ટાણે તમે જ કહેતા હતા કે આપણી પોઈન્ટ 60 ઉપર લગીન છે. ખોટું ફોર્મ ભરાઈ ગયું. કામ કરો, આ લઈ જાઓ, અગરબત્તીની જરૂર જ નહીં. આ સ્વિચ અહીંથી ચાલુ કરવાની, આ દબાવો એટલે સ્પાર્ક થાય. જો ફટાકડો ફૂટે. ભાઈ આનું શું છે? આ બેટા આ રેવા દે. આ ફોડવા માટે તારે જીગરના ઇન્જેક્શન મરાવવા પડશે. એક કામ કર્યા, લવિંગિયા લઈ જા. બોલો ને, હું જોઈ બાકી જોઈશ. હાલ નીકળ હાલ. એટલે ફટાકડા કેવા ખરા? ફૂટે એવા ફટાકડા બધા છે ને, ફૂટે એવા જોઈ. તું હારા માયલા ફટાકડા મારા છોકરાને બતાડી દે. બોલ બેટા, કેવા ફટાકડા બતાવું? ફેન્સી ફટાકડા બતાવો. જોઈ આ મોરલો છે, સ્કાય શોટ છે, 50 શોટ છે, બધી ફેન્સી આઈટમો છે. એક થી એક ચડિયાતી. ફૂટે તો જા, નકર બાવળિયામાં ઘા. પપ્પા મને આ બધા એક એક બોક્સ લઈ ગયો ને. હા બેટા, હું મારા નાનપણમાં ગરીબીના હિસાબે આવા ફેન્સી ફટાકડા નહોતો ફોડી કો, પણ તને જરાય હોશિયારો નહીં રહેવા દઉં. ઓય આને જે ફટાકડા જો એ પેક કરી દે. આયો તમારા 10,000 રૂપિયા થયા. હાલ આ દિવાળી તારો ડો વઘાણી ખાઈને રોડવી દેજે. હાલશે. એલા આ ધનતેરસ છે, તું હું લેવાનો છો? હું તો ફોર્ચ્યુનર છોડાવવાનો છું, ઈ પાછું ટોપ મોડલ. અને તું? હું તો સેન છોડાવવાનો છું, ઈ પાછો 10 તોલાનો. અને તમે બાપુ? હું તો દેશના 99% માણસો લે ને ઈ લેવાનો છું. એટલે ભાઈ બે હારા માલી હાવણી આપી દે તો બસ. હા હાલશે. માનસિંહ, એ માનસિંહ, ક્યાં ગયો માનસિંહ? બહાર નીકળ. હા બોલો ને શેઠ. કેમ ખેતરમાં કામ કરવા નથી ગયા? આમ જોવો ને, તાવ જેવું થઈ ગયું છે ને, પેટમાં બહુ દુખે છે. દવા બવા લીધી કે નહીં? શેઠ પૈસા હોવા જોઈએ ને. ઈ તો ઠીક, ઓલો પાનસિંહ ક્યાં ગયો? એને હાથ પગ દુખે છે. એક કામ કર, આલે આ દવા ડોક્ટરે આપી છે, પી લેજે. એ પાનસિંહ બહાર આવ રે, દવા મળી ગઈ છે. હાલો હાલો, આજ તો ખેતર વીખી નાખી.